વાળાનું નિર્વિકલ્પ વેદન અને 5મા વાળાનું સવિકલ્પ હોય તો બેના વેદનના આનંદમાં કેવી રીતે? એના વેદનમાં ફેર છે. ભૂમિકા અપેક્ષા એની ભૂમિકા ઊંચી છે 5મા ગુણસ્થાન, પણ વર્તમાન વેદન અપેક્ષા ફેર છે. નિર્વિકલ્પ દશાનું વેદન, સવિકલ્પ દશાનું વેદન, વેદનમાં ઉપયોગ અપેક્ષા ફેર છે. ભૂમિકા પ્રમાણે એની જે શુદ્ધિ પ્રગટ થઈ, શુદ્ધિ એની ઊંચી છે 5મા ગુણસ્થાન વાળાની, બરાબર. પણ નિર્વિકલ્પ દર્શન વેદન અપેક્ષા ફેર છે. નિર્વિકલ્પમાં તો સિદ્ધ ભગવાન જેવો જ કીધો. સિદ્ધ ભગવાનનો અંશ અનુભવે છે. નિર્વિકલ્પ આનંદ ચોથી ગુણસ્થાને કે વધારે છે જ્યારે શુદ્ધ ઉપયોગમાં છે ત્યારે 5મા કરતા પણ 5મે ભલે નિર્વિકલ્પ દશાનો આનંદ, નિર્વિકલ્પ દશાનો આનંદ છે. અને સવિકલ્પ દશાની એની ભૂમિકા છે, એની શુદ્ધિ વધારે, નિર્મળતા વધારે છે, પણ વેદન નિર્વિકલ્પ દશાનું છે એ વખતે. તો પણ આજે એની શુદ્ધિ વધે, ચોથા ગુણસ્થાનની નિર્મળતા વધે ત્યારે એ વિશેષ આગળ જઈ શકે. પણ નિર્વિકલ્પ અપેક્ષા એ ફેર છે, નિર્વિકલ્પના વેદન અપેક્ષા. ચોથામાં ને ચોથામાં નિર્વિકલ્પ ને સવિકલ્પમાં ફેર છે. 5માની સવિકલ્પ દશા અને ચોથાનું નિર્વિકલ્પ, તો એ બેમાં આનંદનું ભોગતૃત્વ કોઈ કોનું વધારે? નિર્વિકલ્પ દશામાં આનંદ જુદો જ હોય છે, એની અરે એને મેળ કરાય જ નહીં. બરાબર. સવિકલ્પ ને નિર્વિકલ્પની સરખામણી કરું છું, એ સરખામણી એની સાથે સવિકલ્પનું 5મા ગુણસ્થાનની શાંતિ ને ચોથા ગુણસ્થાનનો નિર્વિકલ્પનો આનંદ, એની અરે સરખામણી જ ન કરાય. એની સરખામણી સવિકલ્પ હારે કરાય, નિર્વિકલ્પ સવિકલ્પની સરખામણી કરાય નહીં. સવિકલ્પ ચોથા ગુણસ્થાનો અને 5મા ગુણસ્થાનની સવિકલ્પ દશા, એની શુદ્ધિ, નિર્મળતા, શાંતિ, સમાધિ વધારે છે. સવિકલ્પતાની સરખામણી કરાય, નિર્વિકલ્પ સાથે નિર્વિકલ્પની સરખામણી કરાય. એને નિર્વિકલ્પ થયું એટલે એનું સવિકલ્પ નિર્વિકલ્પ જેવું થઈ ગયું, તો બધી નિર્વિકલ્પ કઈ જુદું રહ્યું જ નહીં. નિર્વિકલ્પ સહાનુભૂતિનો કોઈ જુદો પ્રકાર જ ન રહ્યો કે 5મા ગુણસ્થાનનું સવિકલ્પ એ ચોથા ગુણસ્થાનનું નિર્વિકલ્પ બે સરખું છે એમ. તો નિર્વિકલ્પ દશા કઈ જુદી રહી જ નહીં. વિકલ્પ સાથે રહેલો છે, અને જે વેદન છે, વિકલ્પ છે, એ રાગ છે, રાગની આકુળતા, અને એ આકુળતાનું વેદન અને શાંતિ એ બે સાથે વેદાઈ રહ્યું છે. એ અને એકલું વેદાઈ રહ્યું છે, એમાં ફેર છે. એકલો પોતાનો આનંદ વેદાઈ રહ્યો છે, જેમાં આકુળતા એકદમ અબુદ્ધિપૂર્વક એને ખ્યાલ પણ નથી આકુળતાનો. એકલી નિરાકુળતા, એકલી આનંદ વેદાય છે. અને સવિકલ્પતામાં ભલે શાંતિ વધારે હોય, ઊંચી ભૂમિકા, તોય પણ આકુળતા અને નિરાકુળતા બે સાથે મિશ્રિત છે. એ મિશ્રિત વેદન અને એકલું વેદન એમાં ફેર છે. બે જુદું છે, એની જાત જુદી છે. ઓલું મિશ્રિત છે, જાત અને આ એકલું છે, ફેર છે. વિભાવ સ્વભાવ અપેક્ષા એનો ભેદ હોય એવો ભેદ નહીં, પણ એ નિર્વિકલ્પ સવિકલ્પ એ રાગ તરફથી જુદું છે. નિર્વિકલ્પ દશા ક્યાં ચાલ્યો ગયો? જુદા દેશમાં ચાલ્યો ગયો, આત્મામાં ડૂબી ગયો, સ્વાનુભૂતિમાં અંદર લીન થઈ ગયો, એ દશા. અને સવિકલ્પ દશા જે આકુળતા સાથે રહેલી છે,
એમાં ફેર છે. બરાબર. એની સાથે એનો મીંડવણી કરાય જ નહીં. ભલે એની ભૂમિકા ઓછી છે એટલે એની ભૂમિકા વધી ગઈ છે એવું નથી, પણ એના વેદનમાં એ ક્ષણે એ ક્ષણ પૂરતું વેદનમાં ફેર છે. બરાબર. પરિણતિમાં તો આકુરતા સાથે રહેલી છે, સાથે આકુરતા રહેલી છે. અને ઉપયોગ સાથે પરિણતિની શાંતિ છે, પણ ઉપયોગ બહાર જાય છે આકુરતા સાથે રહેલી છે. પ્રશસ્ત કે અપ્રશસ્ત જે હોય પણ એની સાથે આકુરતા છે. પ્રવૃત્તિ વેદાયેલી છે. પ્રવૃત્તિ રાગનો વિકલ્પ છે. એકલું નિર્વિકલ્પ વિકલ્પ વગર નિવૃત્તમય પરિણતિ, એકલી શાંતિમય પરિણતિ, બીજો કોઈ વિકલ્પ ઉઠતો નથી. કોઈ જાતનો કઈ સૂક્ષ્મ વિકલ્પ પણ બધું ગૌણ એકદમ અનુભૂતિપૂર્વક છે કે નથી, એવી જે દશા એ દશા સાથે એની સવિકલ્પતાની મીંડવણી કરાય. ભૂમિકા ભલે વર્તમાન ગમે તે